પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે યોહાન 14 તેની 15થી 31મી કલમ સુધી પ્રભુના વચનો જોવાના છે. અને આજનો આપણો વિષય છે પવિત્ર આત્માની ભૂમિકા. આપણા જીવનમાં પવિત્ર આત્માની ભૂમિકા શી છે તેના વિશે આજે આપણે પ્રભુના વચનોમાંથી જોવા માંગીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને પવિત્ર આત્માનું વરદાન એ વચન આપ્યું એ બાબત આપણે જોઈ શકીએ છીએ યોહાન 14મા અધ્યાયમાં. અને પવિત્ર આત્મા એ આપણા જીવનમાં કઈ ભૂમિકા ભજવે છે તેમાંથી મુખ્યત્વે 5 બાબતો, 5 ભૂમિકા આજે આપણે યોહાન 14માંથી જોવા માંગીએ છીએ. સૌથી પહેલી જે ભૂમિકા છે એ આપણને મળે છે 16મી કલમમાં, અને એ તો એ છે કે અને હું પિતાને વિનંતી કરીશ તે તમને બીજો સંબોધક. સૌથી પહેલી પવિત્ર આત્માની ભૂમિકા છે એ છે સંબોધક, સહાયક. ઇંગ્લિશમાં એને માટે જે શબ્દ છે એ હેલ્પર, અને અલગ અલગ બાઇબલ ભાષાંતરમાં અલગ અલગ શબ્દો વાપરવામાં આવેલા છે. પવિત્ર આત્મા એ આપણા સહાયક છે, એ સંબોધક છે કે જે આપણને આપણા આત્મિક જીવનમાં વૃદ્ધિ પામવાને માટે, દોરવણી આપવાને માટે એ આપણને પ્રોત્સાહિત કરે છે, સલાહ આપે છે, માર્ગદર્શન આપે છે, અને ખ્રિસ્તી જીવનના માર્ગમાં એ આપણને હિંમત, સામર્થ્ય અને બળ પૂરું પાડે છે. જૂના કરારમાં આપણે જોઈએ તો ન્યાયાધીશ તેના 6 અધ્યાયની 34મી કલમમાં ગિદિયોનને યહોવાનો આત્મા, ઈશ્વરનો આત્મા ત્યાં આવે છે, એ વાત આપણે જોઈ શકીએ છીએ. અને એ જ રીતે પહેલો શમુએલ તેનો 16 અને 13મી કલમમાં દાઉદ પર ઈશ્વરનો આત્મા આવે છે, તે બાબત આપણે જોઈ શકીએ છીએ. અને યોહાન 14 અને તેની 16મી કલમમાં જે શબ્દ છે સંબોધક, ઇંગ્લિશમાં એને માટે શબ્દ વપરાયો છે એ હેલ્પર, પણ ગ્રીક ભાષામાં જે તેને માટે મુખ્ય શબ્દ છે અને એ તો છે પેરાક્લેટોસ. અને આ જે પેરાક્લેટોસ શબ્દ છે, અલગ અલગ બાઇબલ ભાષાંતરમાં તે પેરાક્લેટોસનો અલગ અલગ અર્થ, એ ઇંગ્લિશ અર્થ આપણે જોઈ શકીએ છીએ હેલ્પર તરીકે, કાઉન્સેલર તરીકે, કમ્ફર્ટર તરીકે અને એડવોકેટ તરીકે. તો પવિત્ર આત્મા એ સહાયક છે, એ હેલ્પર છે, એ આપણા એડવોકેટ છે, એ આપણા કાઉન્સેલર છે કે જે આપણને હિંમત, ડાપણ અને આપણને એ આરામ આપે છે અને આપણને એ ખ્રિસ્તના માર્ગ તરફ, આત્મિક વૃદ્ધિ તરફ એ આપણને દોરવણી પૂરી પાડે છે. બીજી જે ભૂમિકા છે એ આપણે એ જ 16મી કલમમાં આપણે જોઈ શકીએ છીએ, અને એ તો છે તમારી પાસે સદા રહેવાને માટે આપશે. એ પવિત્ર આત્મા એ આપણી પાસે સદાને માટે રહેશે, એ બાબત આપણે જોઈ શકીએ છીએ. અને એ બાબત પ્રેરિતોના કૃત્ય 2 અધ્યાયમાં એ અક્ષરશ એ સાચી પડે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વર્ગમાં લઈ લેવાયા પછી પ્રેરિતોના કૃત્યો તેનો 2 અધ્યાયમાં જ્યારે પવિત્ર આત્મા ઉતરે છે, એ લોકો પર આવે છે, ત્યારે એ બાબત આપણે જોઈ શકીએ છીએ કે એ સાચી ઠરે છે, સત્ય ઠરે છે. અને હંમેશા, સદા દરેક સમયે એ પવિત્ર આત્મા એ આપણી સાથે રહે છે. એ બાબત આપણે પ્રેરિતોના કૃત્ય 2 અધ્યાયમાં જોઈ શકીએ છીએ. જગતના લોકો એ આપણો સાથ છોડી દે, આપણને તરછોડી દે, પણ પવિત્ર આત્મા એ સદા એ આપણી સાથે અને પાસે છે. કેટલી અજાયબ ઉત્તેજનની બાબત. અને ત્રીજી જે ભૂમિકા છે આપણને 17મી કલમમાં જોવા મળે છે, અને એ તો છે એ સત્યનો આત્મા. પવિત્ર આત્મા એ સત્યનો આત્મા છે, તે સત્યનો સ્ત્રોત છે, અને તેમના સિવાય આપણે ઈશ્વરનું સત્ય એ આપણે જાણી શકતા નથી, સમજી શકતા નથી. અને પ્રભુના વચનો યોહાન 16 અને 13 પણ આપણને જણાવે છે તે તમને સર્વ સત્યમાં દોરી જશે. પવિત્ર આત્મા આપણને સત્ય તરફ એ દોરી જાય છે, ખ્રિસ્ત તરફ એ આપણને દોરી જાય છે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે જ એ સત્ય છે. બાબત આપણે જોઈ શકીએ છીએ યોહાન 16 તેની 6ઠી કલમ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. પવિત્ર આત્મા એ આપણને સત્ય તરફ એ દોરે છે. અને ચોથી જે ભૂમિકા છે એ આપણે જોઈ શકીએ છીએ એ 26મી કલમમાં. યોહાન 14 અને 26માં શરૂઆતના ભાગમાં આપણે જોઈ શકીએ છીએ સંબોધક એટલે પવિત્ર આત્મા, જેને પિતા મારે નામે મોકલી આપશે, તે તમને બધું શીખવશે. પવિત્ર આત્મા આપણને શીખવશે. એ આપણા એ મહાન શિક્ષક છે
કે જે આપણને ખ્રિસ્તના વચનો સમજવાને માટે અને તેને લાગુ કરવાને માટે તે આપણી સહાય અને મદદ કરે છે. પવિત્ર આત્મા ખ્રિસ્તના સત્યોને સમજવાને માટે, ખ્રિસ્તના વચનો એ આપણને સમજવાને માટે એ આપણી મદદ કરે છે અને તે આપણને તે શીખવે છે. કેટલી અદ્ભુત બાબત કે પ્રભુના વચનો શીખવાને માટે જો આપણે પવિત્ર આત્માની દોરવણી માંગીએ તો પ્રભુ એ પૂરી કરે છે અને પવિત્ર આત્મા એ આપણને ખ્રિસ્તના વચનો એ સમજવા અને તેને લાગુ કરવાને માટે એ આપણી મદદ કરે છે, સહાય કરે છે. એ ચોથી ભૂમિકા. અને છેલ્લી ભૂમિકા એ આપણે જોઈ શકીએ છીએ એ જ કલમમાં, 26મી કલમમાં, અને તે નોંધે છે, અને મેં જે તમને કહ્યું તે બધું તે તમારા સ્મરણમાં લાવશે, યાદ અપાવશે. એ આપણા સ્મરણમાં લાવશે. બાઇબલના વચનો, બાઇબલના સત્યોની યાદ અપાવવાનું કાર્ય પવિત્ર આત્મા એ ચાલુ રાખે છે. એ આપણને વારંવાર એ પ્રભુના વચનો, પ્રભુના સત્યો એ આપણા સ્મરણમાં લાવે છે કે જેથી આપણે પાપ કરતાં એ આપણે દૂર થઈએ, પાપથી દૂર થઈએ, જગતની બાબતોથી આપણે દૂર થઈએ. પ્રભુના વચનો એ સ્મરણમાં લાવવાની વાત આપણે અહીંયા જોઈ શકીએ છીએ અને પવિત્ર આત્મા એ કરે છે. માટે પવિત્ર આત્માની ભૂમિકા એટલે કે એ સંબોધક છે. એ આપણે જોઈ શકીએ છીએ સદા આપણી સાથે છે. એ સત્યનો આત્મા છે કે જે આપણને સત્ય તરફ દોરે છે. એ આપણને શીખવે છે અને એ આપણને પ્રભુના વચનો, એ સત્યો એ વારંવાર એ આપણા સ્મરણમાં લાવે છે. પ્રભુ આ વચનો શીખવા સમજ આપણે દરેકની સહાય મદદ કરે. ગોડ બ્લેસ યુ.